કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું આપની સાથી ડૉક્ટર અનિશા મહિડા. મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મહિડામાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું આપની સમક્ષ ધોરણ 10 વિજ્ઞાન પાઠ 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે ના ટૂંકમાં પ્રશ્નોના ઉત્તર આપો એટલે કે 2 માર્ક્સના પ્રશ્નોના જવાબ આપની સમક્ષ રજૂ કરીશ. પ્રશ્ન: સજીવ પ્રજનન શા માટે કરે છે સમજાવો. જવાબ: સજીવો પ્રજનન દ્વારા તેમના જેવા જ નવા બાળ સજીવનું નિર્માણ કરી શકે છે. સજીવોને જીવિત રહેવા માટે અનિવાર્ય ક્રિયાઓ જેવી કે પોષણ, શ્વસન, ઉત્સર્જન વગેરેની જેમ પ્રજનનની જરૂર નથી, પરંતુ દરેક સજીવ મર્યાદિત જીવનકાળ ધરાવે છે અને દરેક સજીવ મૃત્યુ પામે છે. સજીવો પોતાના જીવનકાળ દરમિયાન પ્રજનન દ્વારા પોતાના જેવી સંતતિનું નિર્માણ કરે છે અથવા થોડી ભિન્નતા ધરાવતા સજીવોનું નિર્માણ કરે છે, જેથી તે સજીવનું અસ્તિત્વ જળવાઈ રહે. આ કારણે સજીવો પ્રજનન કરે છે. આમ પ્રજનન કરનારા સજીવો નવી સંતતિનું સર્જન કરે છે, જે ખાસ્સી હદ સુધી સમાન જોવા મળે છે. પ્રશ્ન: એક જ જાતિના સજીવોમાં સમાનતા હોઈ શકે? સમજાવો. જવાબ: વિવિધ સજીવોની શરીરની સંરચના, આકાર એટલે કે કદ તેમજ દેખાવ સમાન હોય છે. પ્રજનન આધારભૂત સ્તરે સજીવ સંરચનાની બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા છે. શરીરની સંરચના સમાન હોવા માટે તેમની બ્લ્યુપ્રિન્ટ પણ સમાન હોવી જોઈએ. કોષના કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રોના DNA એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ કૌંસપૂરો અણુમાં આનુવંશિક લક્ષણોનો સંદેશો હોય છે, જે પિતૃ તરફથી સંતતિમાં આવે છે. કોષના કોષ કેન્દ્રમાં રહેલા DNAમાં પ્રોટીન સંશ્લેષણની હેતુ માહિતી હોય છે. એક જ જાતિના સજીવોમાં વિશિષ્ટ DNA હોય છે અને તે પ્રજનન દ્વારા અનુગામી પેઢીમાં વારસા રૂપે પ્રાપ્ત થાય છે. પ્રશ્ન: બાળકોષો સમાન હોવા છતાં કોઈને કોઈ સ્વરૂપમાં એકબીજાથી ભિન્ન હોય છે સમજાવો. જવાબ: DNA પ્રતિકૃતિની પ્રક્રિયામાં કેટલીક ભિન્નતા હોઈ શકે છે. પરિણામ રૂપે નિર્માણ પામનારા DNAની પ્રતિકૃતિઓ એક સમાન તો હશે, પરંતુ મૂળ DNAને સ્વરૂપ ન હોય, જ્યારે
કેટલીક સમાનતા પણ જોવા મળે છે. નેક્સ્ટ, કેટલીક ભિન્નતાઓ એટલી ઝડપી અને તીવ્ર હોય કે ડીએનએની નવી પ્રતિકૃતિ પોતાના કોષીય સંગઠનની સાથે સમયોજિત થઈ શકે નહીં. નેક્સ્ટ, આમ આ પ્રકારની સંતતિ કે બાળકોષ મૃત્યુ પામે છે, એટલે કે નાશ પામે છે. નેક્સ્ટ, બીજી તરફ ડીએનએ પ્રતિકૃતિની અનેક વિભિન્નતાઓ એટલી બધી ઝડપી હોતી નથી. નેક્સ્ટ, આમ બાળકોષો સમાન હોવા છતાં કોઈને કોઈ સ્વરૂપમાં એકબીજાથી ભિન્ન હોય છે. પ્રશ્ન, પ્રજનન કોઈ જાતિની વસ્તીની સ્થાયીતામાં કેવી રીતે મદદરૂપ થાય છે? જવાબ, પોતાની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી સજીવોની વસ્તી યોગ્ય નિવસન તંત્રમાં સ્થાન અથવા વસવાટ પ્રાપ્ત કરે છે. નેક્સ્ટ, પ્રજનન દરમિયાન ડીએનએ પ્રકૃતિનું સાતત્ય સજીવની શારીરિક સંરચના તેમજ બંધારણ જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે કે જે તેઓને તેના વિશિષ્ટ વસવાટમાં ટકી રહેવા માટે યોગ્ય બનાવે છે. આમ કોઈ જાતિની વસ્તીના સ્થાયિત્વનો સંબંધ પ્રજનન સાથે છે. પ્રશ્ન, વિવિધ અલિંગી પ્રજનન પદ્ધતિઓ તેના ઉદાહરણો સાથે જણાવો. જવાબ, કેટલાક એકલ સજીવોમાં વિવિધ અલિંગી પ્રજનન પદ્ધતિઓ જોવા મળે છે, જે નીચે મુજબ છે. પહેલું, ભાજન. તેમાં બે ભાગ હોય છે. એમાં એક દ્વિભાજન જે અમીબામાં અને લેશમાનિયામાં થાય છે. બે, બહુભાજન જે પ્લાઝ્મોડિયમમાં થાય છે. ભાજન પછી અવખંડન સ્પાઇરોગાયરા લીલમાં થાય છે. પુનર્જનન હાઇડ્રા અને પ્લેનેરિયામાં થાય છે. કલિકા સર્જન હાઇડ્રામાં થાય છે. વાનસ્પતિક પ્રજનન કલમ, ડાબ કલમ, આરોપણ, આટલી પદ્ધતિ છે વાનસ્પતિક પ્રજનનની. ઉદાહરણ તરીકે શેરડી, દ્રાક્ષ, કેળા, નારંગી, મોગરા અને ગુલાબમાં થાય છે. છેલ્લું, બીજાણુ નિર્માણ. રહિઝોપસ ફૂગમાં બીજાણુ નિર્માણ થાય છે. પ્રશ્ન, ટૂંક નોંધ લખો. અવખંડન. જવાબ, સરળ સંરચનાવાળા બહુકોષીય સજીવોમાં પ્રજનનની સરળ રીતે કાર્ય કરે છે. તેઓ સામાન્યતઃ વિકાસ પામીને નાના નાના ટુકડાઓમાં અવખંડિત થઈ જાય છે. આ ટુકડા અથવા ખંડ વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે.
આમ આ પ્રકારના અલિંગી પ્રજનનને અવખંડન કહે છે. દાખલા તરીકે સ્પાઇરોગાયરા અને તંતુમય જેની અંદર અવખંડન પદ્ધતિથી પ્રજનન થાય છે. પ્રશ્ન, બહુકોષી સજીવોમાં વધુ જટિલ પ્રજનન પદ્ધતિની જરૂરિયાત શા માટે હોય છે? જવાબ, સરળ સંરચના ધરાવતા બહુકોષી પ્રાણીઓમાં પ્રજનનની સરળ રીત છે. સ્પાઇરોગાયરા, કેટલાક પ્રકારની ફૂગ વગેરે બહુકોષી સજીવોની સંરચના સરળ છે. તેમાં અવખંડન, અલ્પવિરામ બીજાણુ નિર્માણ જેવી પ્રજનનની સરળ પદ્ધતિ જોવા મળે છે. નેક્સ્ટ, વિવિધ બહુકોષી સજીવો ઉચ્ચ કક્ષાનું શરીર આયોજન ધરાવે છે. આથી આ સજીવોમાં જટિલ પ્રજનન પદ્ધતિની જરૂર છે. મોટાભાગના સજીવોમાં વિશિષ્ટ કાર્ય માટે વિશિષ્ટ કોષો સંગઠિત થઈને પેશીનું નિર્માણ કરે છે અને પેશીઓ સંગઠિત થઈ અંગનું નિર્માણ કરે છે. શરીરમાં તેઓની સ્થિતિ પણ નિશ્ચિત હોય છે. નેક્સ્ટ, સજીવોમાં જુદા જુદા કોષ જુદા જુદા વિશિષ્ટ કાર્ય કરે છે. આ સજીવોમાં પ્રજનન પણ વિશિષ્ટ પ્રકારના કોષો વડે થાય છે. આ ચોક્કસ વ્યવસ્થિત પરિસ્થિતિમાં દરેક કોષ વડે કોષ વિભાજન અવ્યાવહારિક છે. નેક્સ્ટ, આમ મોટાભાગના બહુકોષી સજીવોમાં વધુ જટિલ પ્રજનન પદ્ધતિની જરૂરિયાત છે. પ્રશ્ન, જટિલ સંરચનાવાળા સજીવો પુનર્જનન દ્વારા નવી સંતતિ શા માટે ઉત્પન્ન કરી શકતા નથી? આ માટેનું કારણ તમે વિચારી શકો? જવાબ, જટિલ સંરચનાવાળા સજીવો નીચેના કારણોસર પુનર્જનન દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરી શકતા નથી. જટિલ સજીવોમાં વિવિધ કોષ પ્રકારો દ્વારા ચોક્કસ કાર્ય કરે છે. આ ઉપરાંત જટિલ સજીવો પેશીઓ અને અંગો ધરાવે છે. આ વિશિષ્ટ પેશીઓ અને અંગોને કારણે જટિલ સજીવોમાં પુનર્જનન ક્ષમતા દૂર થઈ જાય છે. જટિલ સજીવોમાં પ્રજનન વિશિષ્ટ પ્રકારના કોષો વડે થાય છે, જ્યારે તેમાં પુનર્જનન માટેના વિશિષ્ટ કોષો ના હોવાને કારણે પુનર્જનન દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરી શકાતી નથી. પ્રશ્ન, વાનસ્પતિક પ્રજનન એટલે શું? તેના કોઈ પણ બે ફાયદા જણાવો. મિત્રો, આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં ઓગસ્ટ 2020માં અને માર્ચ 2026માં પૂછાયો છે. જવાબ, વનસ્પતિઓના કેટલાક ભાગ જેવા કે મૂળ, પ્રકાંડ અને પર્ણો
અનુકૂળ પરિસ્થિતિઓમાં વિકાસ પામી નવા છોડ સંતતિનું નિર્માણ કરે છે. તેને વાનસ્પતિક પ્રજનન કહે છે. વાનસ્પતિક પ્રજનનના ફાયદા. પહેલું, કલમ, દાબ કલમ અને આરોપણ જેવી વાનસ્પતિક પ્રજનનની તકનીકોનો ઉપયોગ ખેતીવાડીમાં શેરડી, ગુલાબ, દ્રાક્ષ જેવી ઘણી વનસ્પતિઓના ઉછેરમાં કરવામાં આવે છે. નેક્સ્ટ, વાનસ્પતિક પ્રજનન દ્વારા વનસ્પતિઓને ઉગાડવા કે ઉછેરવા માટેનો સમય બીજ દ્વારા ઉગાડેલા છોડની તુલનામાં પુષ્પ તેમજ ફળ ઓછા સમયમાં આવવા લાગે છે. નેક્સ્ટ, કેળા, નારંગી, ગુલાબ અને મોગરા વગેરે જેવી વનસ્પતિઓએ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે. તેમનો ઉછેર વાનસ્પતિક પ્રજનન દ્વારા થઈ શકે છે. નેક્સ્ટ, વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલી બધી વનસ્પતિઓ આનુવંશિક રીતે તેમના પિતૃ છોડ સાથે સમાન હોય છે. પ્રશ્ન, કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? જવાબ, કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ નીચેના કારણોસર કરવામાં આવે છે. પહેલું, બીજ દ્વારા ઉછેરાતી વનસ્પતિઓની તુલનામાં વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછેરાતી વનસ્પતિઓમાં પુષ્પ અને ફળ ઓછા સમયમાં મળે છે. નેક્સ્ટ, જે વનસ્પતિઓએ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી હોય તેનો પણ ઉછેર કરી શકાય છે. નેક્સ્ટ, આનુવંશિક રીતે પિતૃ વનસ્પતિઓ જેવી જ વનસ્પતિ મેળવી શકાય છે. પ્રશ્ન, પર્ણ દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન સમજાવો. જવાબ, પાન ફૂટી વનસ્પતિના પર્ણો માંસલ અને ખાંચાયુક્ત કિનારીવાળા હોય છે. નેક્સ્ટ, તેમના પર્ણોની પર્ણ કિનારીઓ પર કેટલીક કલિકાઓ વિકાસ પામે છે. નેક્સ્ટ, આવું પર્ણ પ્રકાંડથી છૂટું પડી ભૂમિ ઉપર પડે તો અનુકૂળ પરિસ્થિતિમાં કલિકાનો વિકાસ થઈ નવો છોડ બને છે, જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. પ્રશ્ન, રહિઝોપસમાં બીજાણુ નિર્માણ સમજાવો. મિત્રો, આ પ્રશ્ન જુલાઈ 2022માં પૂછાયેલો છે. જવાબ, પહેલું, અનેક સરળ બહુકોષીય સજીવોમાં વિશિષ્ટ પ્રજનન સંરચનાઓ જોવા મળે છે. નેક્સ્ટ, રહિઝોપસ ફૂગની દેહરચનામાં જાળીરૂપ તંતુઓ આવેલા છે, જે પ્રજનનનો ભાગ નથી, પરંતુ ઉર્ધ્વસ્થ તંતુઓ પરની સૂક્ષ્મ ગોળાકાર સંરચનાઓ
પ્રજનનમાં ભાગ લે છે. નેક્સ્ટ, આ ગોળાકાર ગુચ્છ જેવી રચના બીજાણુધની છે, જેમાં વિશિષ્ટ કોષો અથવા બીજાણુ મળી આવે છે. નેક્સ્ટ, બીજાણુ વૃદ્ધિ પામીને રહિઝોપસના એક નવા સજીવની રચના કરે છે. નેક્સ્ટ, બીજાણુની ચારેય તરફ જાડી દિવાલ હોય છે, જે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં બીજનું રક્ષણ કરે છે. નેક્સ્ટ, આવા બીજ ભેજયુક્ત સપાટીના સંપર્કમાં આવતાની સાથે જ વૃદ્ધિ પામવાની શરૂઆત કરી દે છે અથવા વૃદ્ધિ પામે છે. નેક્સ્ટ, આમ પ્રજનન અંગ ન હોવા છતાં બીજાણુની મદદથી નવો સજીવ બને છે, જેથી પોતાનું અસ્તિત્વ ટકી રહે છે અને ઝડપી વ્યાપ થાય છે. પ્રશ્ન, કારણ આપો. અલિંગી પ્રજનનથી સર્જાતા બાળકોષો જનીનિક રીતે પિતૃકોષને સમાન હોય છે. જવાબ, અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે છે. પિતૃના ડીએનએ પ્રતિકૃતિના સર્જન સાથે નવા કોષના નિર્માણની ક્રિયા શરૂ થાય છે. નેક્સ્ટ, ડીએનએ પ્રતિકૃતિના સર્જન વડે પિતૃની એક સરખી વારસાગત માહિતી ધરાવતા બે ડીએનએ તૈયાર થાય છે. નેક્સ્ટ, એક જ પિતૃકોષમાંથી ઉત્પન્ન થતા બે બાળકોષમાં એક ડીએનએ વહેંચાય છે. આથી અલિંગી પ્રજનનથી સર્જાતા બાળકોષો જનીનિક રીતે પિતૃકોષને સમાન હોય છે. પ્રશ્ન, નર પ્રજનન કોષ માટે જરૂરી શુક્રપિંડ ઉદર ગુહાની બહાર શા માટે ગોઠવાયેલા હોય છે? જવાબ, શુક્રપિંડ શુક્રકોષો ઉત્પન્ન કરે છે. શુક્રકોષોના નિર્માણ માટે મનુષ્ય શરીરના સામાન્ય તાપમાન કરતાં થોડું નીચું, એટલે કે લગભગ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ નીચું તાપમાન જરૂરી છે. આથી જો શુક્રપિંડ ઉદર ગુહામાં આવેલા હોય તો ઊંચા તાપમાનની સ્થિતિમાં શુક્રકોષનું નિર્માણ થઈ શકે નહીં. આથી મનુષ્યમાં શુક્રપિંડ ઉદર ગુહાની બહાર ગોઠવાયેલા હોય છે, જ્યાં તાપમાન શરીરના તાપમાન કરતાં નીચું હોય છે. પ્રશ્ન, પ્રજનન કોષોના પ્રકાર તેમની લાક્ષણિકતાઓ સહિત જણાવો. જવાબ, પ્રજનન કોષોના પ્રકાર. નર જન્યુકોષો અને માદા જન્યુકોષો, જેમાં નર જન્યુકોષો કદમાં નાના અને પ્રચલનશીલ હોય છે, જેને શુક્રકોષો કહે છે, જ્યારે માદા જન્યુકોષ મોટા અને પોષક દ્રવ્યો સભર હોય છે, તેને અંડકોષો કહે છે. એટલે મિત્રો તમારે યાદ રાખવાનું,
પ્રજનન કોષોના પ્રકાર તો કેટલા? 2, નરજન્યુ કોષો અને માદાજન્યુ કોષો. હવે લાક્ષણિકતાઓ. અત્યંત સરળ સંરચના વાળા સજીવોમાં બંને પ્રજનન કોષોના આકાર તેમજ કદમાં વિશેષ ભેદ હોતો નથી. તેઓ સમાન આકારના હોઈ શકે, પરંતુ જેમ શારીરિક રચના વધારે જટિલ બને છે તેમ પ્રજનન કોષો પણ વિશિષ્ટતા પ્રાપ્ત કરે છે. પ્રશ્ન. લિંગી પ્રજનન કરતા સજીવો તેમની જાતિને લુપ્ત એટલે નાશ થતી કઈ રીતો દ્વારા અટકાવી શકે છે? જવાબ. લિંગી પ્રજનનમાં 2 વિજાતીય જનન કોષોના સંમિલનથી ફલિતાંડ બને છે. નેક્સ્ટ. નર પ્રજનન કોષ પિતૃ શરીરમાં અને માદા જનન કોષ માતૃ શરીરમાં ઉત્પન્ન થાય છે. આથી સંતતિમાં 2 અલગ પિતૃનું જનીન દ્રવ્ય એટલે કે DNA પ્રાપ્ત થાય છે. તેથી સંતતિમાં ભિન્નતા સર્જાય છે. નેક્સ્ટ. આ ભિન્નતાઓ સજીવને બદલાતા પર્યાવરણ સાથે અનુકૂલિત થવામાં મદદરૂપ બને છે. તેથી સજીવ વધારે સારી રીતે જીવી શકે છે. નેક્સ્ટ. ભિન્નતા અને અનુકૂલન એ બંને જાતિનો નાશ થતો અટકાવી જીવ સાતત્ય જાળવવામાં ઉપયોગી બને છે. આથી લિંગી પ્રજનન કરતા સજીવો તેમની જાતિને લુપ્ત થતી અટકાવી શકે છે.